गाइस तो હવે આપણે સ્ટાર્ટ કરશું પેપર નંબર 3 જે 2017 નું પેપર છે જેમાં આપણે ફર્સ્ટ રહેશું સેક્શન નંબર 1 તેમાં ગીવ ધ મીનિંગ ઓફ ધ ફોલોઇંગ. તો ફર્સ્ટ છે કે hypovolemia is defined as abnormal decrease in the volume of blood plasma. Hypovolemia is with the dehydration or bleeding. જે hypovolemia છે એ આપણો એબનોર્મલ ડિક્રીઝ ઇન વોલ્યુમ ઓફ બ્લડ પ્લાઝમા, જે બ્લડ પ્લાઝમાનું વોલ્યુમ છે એ એબનોર્મલી ડિક્રીઝ થઈ જાય જેને આપણે કહીશું હાઇપોવોલેમિયા. હાઇપોવોલેમિયા છે એ હાઇડ્રેશન અથવા તો બ્લીડિંગના સાથે જોવા મળે છે. નેક્સ્ટ છે કે ડાયસુરિયા. ડાયસુરિયા એટલે કે આપણે ડ્યુરિંગ યુરિનેશન જે આપણને પેઇન થાય એને આપણે કહીશું ડાયસુરિયા. તો કે ડાયસુરિયા ડિફાઇન એઝ અ પેઇન ડ્યુરિંગ યુરિનેશન ઓર ડિફિકલ્ટી urinating. Dysuria is usually caused by inflammation of the urethra frequency as a result of infection. જે આપણે ડાયસુરિયા છે એને આપણે ડ્યુરિંગ યુરિનેશનનો આપણે પેઇન જોવા મળે છે જેને આપણે કહીશું ડાયસુરિયા. જે એમાં અથવા તો ડિફિકલ્ટી યુરિનેશનમાં આપણને ડિફિકલ્ટી જોવા મળે અને જે યુરેથ્રાના ઇન્ફ્લેમેશનના કારણે છે આપણને ડાયસુરિયા જોવા મળે છે અથવા તો જે ફ્રીક્વન્ટલી એઝ અ રિઝલ્ટ ઓફ ઇન્ફેક્શન જેમાં આપણને ઇન્ફેક્શન છે એ જોવા મળે છે. નેક્સ્ટ છે કે એન્ટીજન. તો કે એન્ટીજન ડિફાઇન્ડ એઝ અ સબસ્ટન્સ ધેટ ધ ઇમ્યુન સિસ્ટમ perceive as being a foreign or a dangerous. જે આપણો એન્ટીજન છે એ એક પ્રકારનું સબસ્ટન્સ છે એ આપણી ઇમ્યુન સિસ્ટમ છે એ પરસીવ કરે છે જે ફોરેન અથવા તો જે ડેન્જરસ જે આપણા જે ડેન્જરસ અને જે ફોરેન બોડીઝ હોય એમાં આપણે પરસીવ કરવામાં એ આપણને હેલ્પ કરે છે. તો બોડી કમ્બેટ ધ એન્ટીજન વિથ ધ પ્રોડક્શન ઓફ એન્ટીબોડી. જે આપણે બોડી છે એ આપણે એને એન્ટીજનનું કોમ્બેક આપણે એને એન્ટીબોડીઝ છે એ પ્રોડ્યુસ કરે છે. એન્ટીજનનો યુઝ કરીને છે એ એન્ટીબોડીઝ છે એ પ્રોડ્યુસ કરે છે. નેક્સ્ટ છે કે ડી ક્વેશ્ચન નંબર ડી રૂરલ ઇફ્યુઝન. જે 2012ના ક્વેશ્ચન નંબર 1 એમાં એ આપેલું છે. ક્વેશ્ચન નંબર 2 તો કે ફિલિંગ ધ બ્લેન્ક્સ. તો કે નોર્મલ સિરમ કેલ્શિયમ લેવલ ઇઝ 8.10 થી 10.5 છે mg પર dl છે એ કેલ્શિયમનું લેવલ છે, સિરમ કેલ્શિયમ લેવલ. ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ ટુ ચેક રિફ્લેક્સ. જે આપણે ચીક રિફ્લેક્સનો આપણે યુઝ કરવા ચીક રિફ્લેક્સને આપણે ચેક કરવા માટે કયા ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરશું તો એમાં આવશે ની હેમર. સ્પાઇનલ એનેસ્થેસિયા ઇઝ ટાઈપ ઓફ એપિડ્યુરલ એનેસ્થેસિયા. આપણે જે સ્પાઇનલ એનેસ્થેસિયા આપીએ છીએ જેને આપણે કહીશું એપિડ્યુરલ એનેસ્થેસિયા. એન્ટીબોડીઝ મીડિયેટેડ ઇમ્યુનિટી ઇઝ કોલ્ડ હ્યુમરલ ઇમ્યુનિટી. જે આપણે એન્ટીબોડી મીડિયેટેડ ઇમ્યુનિટી છે એટલે કે ડાયરેક્ટ આપણે જે એન્ટીબોડી જે ઇન્સર્ટ કરીએ છીએ જેને આપણે કહીશું હ્યુમરલ ઇમ્યુનિટી. નેક્સ્ટ આવે છે ક્વેશ્ચન નંબર 3 રાઇટ શોર્ટ નોટ્સ ઓન એની 4 ઓફ ધ ફોલોઇંગ. તો કે એમાં ક્વેશ્ચન નંબર એ એમાં ડિસઇન્ફેક્શન ઓફ ઓપરેશન થિયેટર. જે આપણે ઓપરેશન થિયેટરમાં ડિસઇન્ફેક્શન કઈ રીતે કરીએ છીએ તો કે ધેર આર 3 લેવલ ઓફ ડિસઇન્ફેક્શન, હાઈ, ઇન્ટરમીડિયેટ એન્ડ લો. જે આપણે 3 લેવલ છે એ જોવા મળે છે ડિસઇન્ફેક્શન છે, હાઈ, ઇન્ટરમીડિયેટ એન્ડ લો. ફર્સ્ટ છે કે હાઈ. તો કે હાઈ લેવલ ડિસઇન્ફેક્શન kill all organism except high level of bacterial spores and prawns and is affected with a chemical germicide clears from marking as a sterile by the food and drug administration like a glutaldehyde base and orthoptylaldehyde. જે આપણે બેઝ એજન્ટ અવેલેબલ ઇન ઇન્ડિયા. જે આપણે હાઈ લેવલ છે એમાં ઓલ માઇક્રો ઓર્ગેનિઝમ જેમ કે પોર, બેક્ટેરિયા જે આપણે છે ઓલ જે માઇક્રો ઓર્ગેનિઝમ છે એને આપણે કિલ કરીએ છીએ હાઈ લેવલ દ્વારા. જે આપણે એમાં કેમિકલ જર્મિસાઇડ ક્લિયર ફોર માર્કેટિંગ જે આપણે એને સ્ટરીલિયન્ટ છે એ આપણે એનો યુઝ કરીએ છીએ ફૂડ અને ડ્રગ. અને જે આપણે એડમિનિસ્ટર લાઇકલી બ્યુટલડિહાઇડ અને જે ઓર્થોપ્ટેલ્ડિહાઇડ છે આપણે એને એજન્ટનો છે આપણે એનો યુઝ કરીએ છીએ જે આપણે ઇન્ડિયામાં અવેલેબલ છે. નેક્સ્ટ છે કે ઇન્ટરમીડિયેટ. તો કે ઇન્ટરમીડિયેટ લેવલ ડિસઇન્ફેક્શન કિલ Mycobacteria, most virus and bacteria with a chemical germicide registered as a tuberculoside by environmental protective agency. જે આપણો ઇન્ટરમીડિયેટ લેવલ છે એમાં આપણે એને કિલ માઇકોબેક્ટેરિયા, મોસ્ટ વાયરસ એન્ડ બેક્ટેરિયા વિથ કેમિકલ જર્મિસાઇડ આપણે જે રજિસ્ટર હોય છે એઝ અ ટ્યુબરક્યુલોસાઇડ જે આપણા એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એજન્સી થ્રુ કરવામાં આવે છે. નેક્સ્ટ છે લો લેવલ. તો કે
lower level disinfection kills some virus and bacteria, while the chemical germicide registered as a hospital disinfection by the EPA જે આપણું એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એજન્સી છે એના દ્વારા આપણે જે હોસ્પિટલમાં છે આપણે એ ડિસઇન્ફેક્શન કરે. જે લો લેવલનું જે ડિસઇન્ફેક્શન છે એ આપણે સમ વાયરસ અને બેક્ટેરિયા જે કેમિકલ જર્મિસાઇડ કેમિકલ એજન્ટનો યુઝ કરીને આપણે એનો હોસ્પિટલ જે આપણે ડિસઇન્ફેક્શન કરીએ છીએ જે આપણો એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એજન્સી છે એના થ્રુ કરીએ છીએ. નેક્સ્ટ છે કે ફોર્મલ્ડિહાઇડ ફ્યુમિગેશન, તો કે કોમનલી યુઝ ટુ સ્ટરીલાઇઝ ધ ઓટી, જે આપણે નોર્મલી છે આપણે કોમનલી છે આપણે ઓટીને સ્ટરીલાઇઝ કરવા માટે આપણે ફોર્મલ્ડિહાઇડ ફ્યુમિગેશનનો આપણે યુઝ કરીએ છીએ. તો કે ફોર એન એરિયા ઓફ 1000 cubic feet water required 500 ml of 40% formaldehyde in 1 liter of water. Stove or hot plate for the heating formalin and 3000 ml of the 10 ammonia. જે આપણે સ્ટરીલાઇઝ ઓટી માટે આપણે ફોર્મલ્ડિહાઇડ ફ્યુમિગેશન યુઝ કરશું. જે આપણે એમાં 1000 ક્યુબિક ફીટ આપણે જેની સ્પેસ છે એરિયા છે જેમાં આપણે એને 500 ml 40% ફોર્મલ્ડિહાઇડ ઇન 1 લિટર વોટરમાં આપણે એડ કરશું. સ્ટોવ અથવા હોટ પ્લેટ હીટિંગ જે આપણે ફોર્મલિન અને એમાં 300 ml હતી 10% છે એ આપણે એમોનિયા એડ કરશું. ઓલ ડોર્સ એન્ડ વિન્ડોઝ શુડ બી ક્લોઝડ, એર ટાઇટ એન્ડ ફેન એન્ડ એસી સ્વિચ ઓફ એન્ડ ફોર્મલિન સોલ્યુશન બી હીટેડ બોઇલિંગ ટાઈટ. જે આપણે ઓલ ડોર્સ અને વિન્ડોઝ છે આપણે એને ક્લોઝ કરવાના છે એર ટાઇટલી અને ફેન્સ અને એસી છે આપણે એને સ્વિચ ઓફ કરવાના છે. ફોર્મલિન સોલ્યુશન બી હીટેડ બોઇલિંગ ટાઈટ, જે આપણે એને ફોર્મેલિન સોલ્યુશન છે આપણે એને બોઇલિંગ ટ્રાય દ્વારા આપણે એને હીટ કરવાનું છે. ઓટી ટુ બી રિમેન સીલ્ડ ઓવરનાઇટ. ન્યુટ્રલાઇઝેશન ઓફ ફોર્મલ્ડિહાઇડ વાપોરાઇઝ ઇઝ ડન વિથ 300 ml of ammonia for 1 liter of formaldehyde used. Then OT can be opened to start surgery. Fumigation is advised at a weekly interval. જે આપણે ઓવર જે આપણે રિમેનિંગ સીલ્ડ આપણે જે ઓવરનાઇટ છે આપણે એને સીલ્ડ રાખવાનું છે અને ન્યુટ્રલાઇઝ ફોર્મ ઓફ ફોર્મલ્ડિહાઇડ વાપોરાઇઝ છે આપણે અને ન્યુટ્રલાઇઝેશન માટે ફોર્મલ્ડિહાઇડ વાપોરાઇઝનો યુઝ કરીને આપણે 300 ml ઓફ એમોનિયા યુઝ કરવાનું છે 1 લિટર ફોર્મલ્ડિહાઇડ્રેશન યુઝ કરીને. અને આપણે જે ઓટી છે એના આપણે સર્જરી સ્ટાર્ટ કરીએ ત્યારે આપણે એને ઓપન કરવાની છે. અને ફ્યુમિગેશન ઇઝ એડવાઇઝ ટુ વીકલી ઇન્ટરવલ, જે આપણે ફ્યુમિગેશન છે આપણે એને વીકલી ઇન્ટરવલમાં આપણે એ કરવાનું છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે ક્વેશ્ચન નંબર બી, તો કે નોઝોકોમિયલ ઇન્ફેક્શન. જે આપણે હોસ્પિટલમાં ઇન્ફેક્શન લાગે છે એને આપણે કહીશું નોઝોકોમિયલ ઇન્ફેક્શન. તો કે ધ ટર્મ નોઝોકોમિયલ ઇન્ફેક્શન કમ ફ્રોમ ટુ ગ્રીક વર્ડ નોસસ મીનિંગ ડિઝીઝ અને કેમોનિયન મીનિંગ ટુ ટેક કેર ઓફ હેન્ડ્સ. એટલે કે જે આપણું નોઝોકોમિયલ ઇન્ફેક્શન મીન્સ કે નોઝોકોમિયલ જે વર્ડ છે એ ટર્મ છે એ ગ્રીક વર્ડ છે જેમાં આપણે ફર્સ્ટ છે કે નોઝસ એન્ડ મીનિંગ એટલે કે ડિઝીઝ અને કોમિયન મીનિંગ થાય છે ટેક કેર ઓફ અને જે એને આપણે કહીશું હેન્સ. નોઝોકોમિયલ શુડ એપ્લાય ટુ ડિઝીઝ કોન્ટ્રાક્ટ બાય ધ પેશન્ટ બાય અંડર મેડિકલ કેર. જે અને હેન્સ આપણે એને કહીશું નોઝોકોમિયલ. તો એ આપણે શુડ એપ્લાય ટુ એની ડિઝીઝ કોન્ટ્રાક્ટેડ બાય પેશન્ટ અંડર, જે આપણે મેડિકલ કેર કરીએ છીએ ત્યારે કોઈ પણ જે ડિઝીઝ થાય છે અથવા તો કોઈ પણ ઇન્ફેક્શન લાગે છે પેશન્ટને એને આપણે કહીશું nosocomial infection. Nosocomial infection are infections that have been caught in the hospital and are potentially caused by organisms that are resistant to antibiotics. જે આપણે nosocomial infection છે આપણી હોસ્પિટલના કોડ એટલે કે આપણી બાજુમાં જ થાય છે અને પોટેન્શિયલી જે એ ઓર્ગેનિઝમના કારણે જોવા મળે છે જે આપણી એન્ટીબાયોટિકના રેઝિસ્ટન્સના કારણે થઈ શકે છે. nosocomial infection is a specifically one that was not present or incubating period to the patient being admitted to the hospital but occurring within 74 hours after admitting to the hospital. જે nosocomial infection છે એ સ્પેસિફિકલી વન અથવા તો તે નોટ પ્રેઝન્ટ અથવા તો ઇન્ક્યુબેટિંગ પ્રાયોરિટીમાં એ પેશન્ટ છે એ ત્યારે હોતું નથી, પરંતુ જે પેશન્ટ છે એડમિટ થાય છે અને એ હોસ્પિટલમાં આવે છે ત્યારે તરત જ નથી થતું, પરંતુ જે 72 અવર્સ છે એ હોસ્પિટલની અંદર રહે છે એના પછી જ એ જોવા મળે છે, જેને આપણે કહીશું એ nosocomial infection. During the incubation period of disease in some infection agent is a secret. During the incubation period this is important as the infection is usually not known at hepatitis A and B. જે આપણે during incubation period છે એ ડિઝીઝનો છે એ સમ ઇન્ફેક્શન એજન્ટ છે એ આપણે ઇન્ક્યુબેશન પીરિયડ છે આપણે એને સિક્રેટ ડ્યુરિંગ છે આપણે એને સિક્રેટ રાખવાનું છે અને આપણે એને ઇમ્પોર્ટન્સ એઝ અ ઇન્ફેક્શન યુઝ્યુઅલી છે આપણે એ જાણતા હોતા નથી, જેમ કે
હિપેટાઇટિસ એ એન્ડ હિપેટાઇટિસ બી. જે હિપેટાઇટિસ એ એન્ડ હિપેટાઇટિસ છે ડેન્જરસ ડિઝીઝ છે. સિક મેન ઇઝ અ ક્લિનિકલ એટલે કે એબોર્ટિવ એટલે કે શોર્ટ એન્ડ માઇલ્ડ વિધાઉટ યુઝ્યુઅલી પ્રોનાઉન્સ ક્લિનિકલ સિમ્પટમ્સ છે. આપણે સિક મેન છે એટલે કે એબોર્ટિવ એ હોવો જોઈએ એટલે શોર્ટ અથવા એન્ડ માઇલ્ડ વિધાઉટ યુઝ્યુઅલી પ્રોનાઉન્સ ક્લિનિકલ સિમ્પટમ્સ. એટિપિકલ એન્ડ અપીરિયન્સ ફોર્મ હોય છે. પછી નેક્સ્ટ છે કે કોન્વેલન્સ, તો કે સિક્રેશન ઓફ એજન્ટ અકર ડ્યુરિંગ કોન્વેલન્સ એટલે ગ્રેજ્યુઅલ રિકવરી ઓફ હેલ્થ એન્ડ સ્ટ્રેન્થ આફ્ટર ઇલનેસ છે. આપણું ઇલનેસના સ્ટેજનું છે કોન્વેલન્સ પીરિયડ એટલે કે જે આપણું રિકવરી ફેઝ છે આપણું, જેમાં આપણે સિક્રેશન ઓફ એજન્ટ અકરિંગ ડ્યુરિંગ કોન્વેલન્સ છે આપણું એનું આપણે ડ્યુરિંગ કોન્વેલન્સ પીરિયડ છે ત્યારે આપણે એનું સિક્રેશન એજન્ટ છે એ રાખવાનું છે. એક્ઝામ્પલ તરીકે એઝ અ પર્ટુસિસ છે. આપણે પર્ટુસિસ એટલે કે પસ ફોર્મેશન થાય છે જેને આપણે એને એ રાખવાનું છે. કેરિયર્સ, તો કે શોર્ટ ટર્મ એટલે કે સાલ્મોનેલા એટલે કે જે કેરિયર્સ કયા કેરિયર્સ છે એના કારણે છે એ નોઝોકોમિયલ ઇન્ફેક્શન જોવા મળે છે. તો એમાં આવશે શોર્ટ ટર્મ માટે તો કે સાલ્મોનેલા જે એ છે જોવા મળે છે. લોંગ ટર્મ તો કે ટાઇફોઇડ ફીવર ઓર ઇન્ટરમીડિયેટ એટલે કે સિક્રેશન આઇઝ સર્ટેન પીરિયડ્સ છે એ ઇન્ટરમીડિયેટ છે એ આપણે સર્ટેન પીરિયડ્સમાં એ જોવા મળે છે. નેક્સ્ટ છે કે જનરલ મેજર ઓફ ઇન્ફેક્શન કંટ્રોલ ઇન્ક્લુડ, જેમાં આપણે કયા છે ઇન્ફેક્શન કંટ્રોલ માટેના આપણે કયા મેજર છે આપણે એમાં. નેક્સ્ટ છે કે સ્ક્રીનિંગ ધ આઈસીયુ ટુ સી ઇફ પીપલ વિથ HIA નીડ ટુ બી આઇસોલેટેડ. જે આપણો સ્ક્રીનિંગ છે આપણે આઈસીયુમાં સ્ક્રીન કરવાનું છે. સી પીપલ વિથ હિપેટાઇટિસ એ નીડ ટુ બી આઇસોલેટેડ. જો હિપેટાઇટિસ વાળો પેશન્ટ હોય તો આપણે એને આઇસોલેટેડ કરવાનું છે. આઇડેન્ટિફાઈ ધ ટાઈપ ઓફ આઇસોલેશન નીડ વિચ કેન હેલ્પ ટુ પ્રોટેક્ટ અધર ઓર રિડ્યુસ ચાન્સ ઓફ ફર્ધર ઇન્ફેક્શન. જે આપણે આઈડેન્ટિફાઈ આપણે કયા ટાઈપનું જે આઇસોલેશનની જરૂર છે એ આપણે આઈડેન્ટિફાઈ કરવાનું છે અને આપણે એને પ્રોટેક્ટ કરવામાં આપણે હેલ્પ કરવાની છે અને આપણે એને ફર્ધર ઇન્ફેક્શન છે આપણે એને રિડ્યુસ અને પ્રોટેક્શન અધરને પ્રોટેક્શન માટે એના આપણે ચેન્જીસ કરવાના છે. ઓબ્ઝર્વિંગ હેન્ડ હાઇજીન ઇઝ ઇન્વોલ્વિંગ વોશિંગ હેન્ડ બિફોર એન્ડ આફ્ટર ટચિંગ પેશન્ટ ઇન પીપલ ઇન હોસ્પિટલ. જે આપણે પેશન્ટને આપણે ટચ કરીએ છીએ અથવા તો બિફોર ટચ અને આફ્ટર ટચ આપણે જે હોસ્પિટલમાં આપણે પેશન્ટને ટચ કરીએ છીએ ત્યારે આપણે એને હેન્ડ વોશિંગ કરવાનું છે અને આપણે એનું ઓબ્ઝર્વેશન કરવાનું છે. વિયરિંગ એપ્રોપ્રિએટ ગિયર ઇન્ક્લુડિંગ ગ્લોવ્સ ગાઉન એન્ડ ફેસ પ્રોટેક્શન. જે આપણે એપ્રોપ્રિએટ છે આપણે એના પ્રોટેક્શન છે આપણે યુઝ કરવાના છે જેમ કે ગ્લોવ્સ ગાઉન એન્ડ ફેસ પ્રોટેક્શન. ક્લિનિંગ સરફેસ પ્રોપરલી વિથ રિકમેન્ડેડ ફ્રીક્વન્સી. જે આપણે એને પ્રોપરલી સરફેસ છે આપણે એને ક્લીન કરવાનું છે રિકમેન્ડેડ ફ્રીક્વન્સીમાં. મેકિંગ શ્યોર રૂમ્સ એઝ વેલ એઝ વેન્ટિલેટેડ. જે આપણે એને રૂમ છે આપણે એને વેલ વેન્ટિલેટેડ રૂમ છે આપણે એને આપવાનો છે. નેક્સ્ટ છે નર્સિંગ કેર ઓફ પેશન્ટ વિથ રિનલ ફેલર. છે આપણે ક્વેશ્ચન નંબર સી છે એમાં આપણે પેશન્ટ છે રિનલ ફેલર વાળું પેશન્ટ છે જેમાં આપણે નર્સિંગ કેર છે એ પ્રોવાઈડ કરવાની છે. તો કે renal failure can be caused by many things such as a drug toxicity, uncontrolled diabetes or hypertension, genetic predisposition, virus or infection વગેરે. જે આપણો renal failure છે એ મેની થિંગ્સના કારણે જોવા મળે છે જેમ કે ડ્રગની ટોક્સિસિટીના કારણે, અનકન્ટ્રોલ ડાયાબિટીસ અથવા તો હાઇપરટેન્શન અને જીનેટિક પ્રીડિસ્પોઝિશન ફેક્ટર છે એના કારણે, વાયરસ અથવા તો ઇન્ફેક્શન વગેરેના કારણે છે એ જોવા મળે છે. નેક્સ્ટ છે કે નર્સિંગ ડાયગ્નોસિસ. તો કે નર્સિંગ ડાયગ્નોસિસ તો કે એક્સેસિવ ફ્લુઇડ વોલ્યુમ રિલેટેડ ટુ કોમ્પ્રોમાઇઝ રેગ્યુલેટરી મિકેનિઝમ સેકન્ડરી ટુ એક્યુટ રિનલ ફેલ્યોર એઝ એવિડન્સ બાય પેરિફેરલ એડિમા એન્ડ વેટ ગેઇન. જે આપણું નર્સિંગ ડાયગ્નોસિસ એમાં બનાવવાનો છે જેમાં અત્યારે આપણે પ્રાઇવેટ હોસ્પિટલમાં જે અમુક હોસ્પિટલમાં છે એમાં બનાવવાનો જે આવે છે. તો એમાં શું આવશે તો કે એક્સેસિવ ફ્લુઇડ વોલ્યુમ, જેમાં ફ્લુઇડ વોલ્યુમ છે એ વધી જાય છે રિલેટેડ ટુ કોમ્પ્રોમાઇઝ રેગ્યુલેટરી મિકેનિઝમ સેકન્ડરી ટુ એક્યુટ રિનલ ફેલ્યોર. જે આપણી રેગ્યુલેટરી મિકેનિઝમ છે એને કોમ્પ્રોમાઇઝથી આપણે જે સેકન્ડ ટુ એક્યુટ રિનલ ફેલ્યોરમાં છે એ એના રિલેટેડ ટુ આપણે એક્સેસિવ ફ્લુઇડ છે એ વધી જાય છે અને એઝ એવિડન્સ બાય ધ પેરિફેરલ એડિમા એન્ડ વેટ ગેઇન. જેના કારણે આપણે પેરિફેરલ એડિમા અને વેટ ગેઇન છે એ જોવા મળે છે. સબ્જેક્ટિવ ડેટા. તો કે પેશન્ટ રિપોર્ટ ધ he went to meet the doctor because he has been unable to pee for the past 4 days and he was sent her to a emergency. He stated that he has maybe pee 3 drops of urine over the past 4 days and that the drops were very
ડાર્ક બ્રાઉન. જે આપણો પેશન્ટ છે એ રિપોર્ટ કરે છે, જે ડૉક્ટરને મળે છે અને તે અનેબલ ટુ પી જે ફોર ધ 4 days છે, એને યુરિન પાસ કરવા માટે એ 4 days છે અને એ એબલ નથી અને તે એમાં ઈઆરમાં એને એડમિટ કરેલો છે અને મે બી પી 3 ડ્રોપ્સ, જેમાં એ આપણે ઓવર જે આપણે યુરિન પાસ કરે છે ત્યારે એને 3 ડ્રોપ્સ છે એ જોવા મળે છે પાસ્ટ 4 days. ધ ડ્રોપ્સ વેરી ડાર્ક બ્રાઉન, જે વેરી ડાર્ક બ્રાઉન છે એ જોવા મળે છે. ધ પેશન્ટ ઓલ્સો સ્ટેટ હી ઇઝ બીન forcing fluid because the tide maybe he was the dehydrated, but say that the fluid seems to be going into his leg and he has gained 12 lbs over the past 3 days. જે આનું પેશન્ટ છે એ ઓલ્સો ફોર્સિંગ ધ ફ્લુઇડ, જે એનો ફોર્સ ફ્લુઇડનો ફોર્સ કરે છે, પણ થ્રુ મે બી હેવ વોઝ ડિહાઇડ્રેટેડ, જે એ ડિહાઇડ્રેટેડ છે, પરંતુ એ કહે છે કે ફ્લુઇડના કારણે છે એના લેગમાં છે એ ફ્લુઇડ ભરાઈ જાય છે અને એના કારણે છે 10 lbs વેઇટ છે એ છેલ્લા 3 દિવસમાં છે એ વધ્યો છે. નેક્સ્ટ આવે છે કે ઓબ્જેક્ટિવ ડેટા. તો કે 65 યર ઓલ્ડ પેશન્ટ, જે આપણે કલેક્ટ કરીએ છીએ. ઓબ્જેક્ટિવ ડેટા છે આપણે કલેક્ટ કરીએ છીએ, સબ્જેક્ટિવ ડેટા છે પેશન્ટની ચીફ કમ્પ્લેન છે. તો કે આપણે એમાં ઓબ્જેક્ટિવ ડેટામાં શું કરશું, તો કે 65 યર ઓલ્ડ પેશન્ટ ઇઝ એડમિટેડ વિથ રેનલ ફેલર. જે આપણું 65 યર પેશન્ટ છે એ રિનલ ફેલર વાળું એડમિટેડ થયું છે. અ પેશન્ટ ઇઝ એલર્ટ એન્ડ ઓરિએન્ટેડ 3 times છે. પેશન્ટ છે એ 3 times ઓરિએન્ટેડ અને એલર્ટ છે. You note the patient has 4+ pitting edema in his legs and fine crackles throughout his lungs. જેના ફિટિંગ એડિમા 4+ ફિટિંગ એડિમાસ છે એ જોવા મળે છે તેના લેગમાં અને આપણે થ્રુઆઉટ લંગ્સ છે અને ક્રેકલ સાઉન્ડ છે એ જોવા મળે છે. The patient vital sign report are BP 180/100 and heart rate છે 85, oxygen saturated 91 on RA, ટેમ્પરેચર છે 99.6 એન્ડ રેસ્પિરેશન છે એ 90 છે. તો આપણે એમાં એને ઓબ્જેક્ટિવ ડેટામાં કલેક્ટ કરીશું. આપણે એના વાઇટલ સાઇન, જેમાં આપણનો બીપી છે 180/110, ઓક્સિજન સેચ્યુરેટેડ છે 91, હાર્ટ રેટ છે 95 એન્ડ ટેમ્પરેચર છે 90.6 એન્ડ પલ્સ રેટ છે રેસ્પિરેશન રેટ છે 19 છે. તો પેશન્ટ લેબ રિઝલ્ટ આર પોટેશિયમ 6.0, એસજીબી છે 8.0, એચસીટી છે 29.0 અને બીયુ બ્લડ યુરિયા નાઇટ્રોજન છે 6.5 એન્ડ ક્રિએટિન છે 42 છે. જે આપણે એના બ્લડ ટેસ્ટ જે આપણે આવે છે એ આપણે લખવાના છે ઓબ્જેક્ટિવ ડેટામાં, જેમાં પોટેશિયમ છે 6.2, એચબીજી છે 8.0 એન્ડ એચસીટી છે 29.3 એન્ડ બ્લડ યુરિન નાઇટ્રોજન છે 6.5 એન્ડ ક્રિએટ છે 52 છે. અને ધ એમડી ઓર્ડર્ડ ફોર ધ પેશન્ટ ટુ હેવ અ ડાયાલિસિસ ટુડે, જેના કારણે એમડી છે એને ડાયાલિસિસ કરવાનો ઓર્ડર આપે છે ટુડે. નેક્સ્ટ આવે છે આ હતું આપણું જે આપણે નર્સિંગ કેર છે આપણે રિનલ ફેલર વાળું છે એ સ્ટેપ બાય સ્ટેપ આપણે કઈ રીતે કરશું. નેક્સ્ટ આવે છે કે નર્સિંગ આઉટકમ. જો કે પેશન્ટ વિલ હેવ અ નેગેટિવ ઓર ઇક્વલ ઇન્ટેક ઓર આઉટપુટ ડ્યુરિંગ ધ હોસ્પિટલ. જ્યારે આપણે એને હોસ્પિટલાઇઝેશન છે આપણે ડ્યુરિંગ હોસ્પિટલાઇઝેશન છે, જેમાં આપણે પેશન્ટનું નેગેટિવ અને ઇક્વલ ઇન્ટેક છે એન્ડ આઉટપુટ છે આપણે એને કરવાનું છે. ધ પેશન્ટ વિલ હેવ અ ડિક્રીઝ પેરિફેરલ એડિમા ફોર 1+ ઓર લેસ વિધિન 48 અવર. જે આપણે 48 અવરમાં આપણે જેનો એડિમા છે પેરિફેરલ એડિમા છે આપણે +2 અથવા તો એની કરતાં ઓછો છે આપણે એને ડિક્રીઝ કરવાનો છે. ધ પેશન્ટ વિલ હેવ 30 cc ઓર ગ્રેટર ઓફ યુરિનેશન આઉટપુટ ડ્યુરિંગ ધ 24 hours પીરિયડ. જેમાં આપણે 30 ml જેટલો આપણે પેશન્ટનું છે આપણે 30 ml અથવા તો એના કરતાં વધારે આઉટપુટ છે 24 અવર્સમાં થવો જોઈએ. તો પેશન્ટ બ્લડ યુરિયા નાઇટ્રોજન અને ક્રિએટિન વિલ બી વિધિન નોર્મલ રેન્જ વિધિન ધ 6 અવર. જે આપણે 6 અવરમાં છે એનું બ્લડ યુરિયા નાઇટ્રોજન અને ક્રિએટિન છે એ નોર્મલ થઈ જવું જોઈએ. ધ પેશન્ટ વિલ વેઇટ 165 lbs ઓર લેસ બાય ડિસ્ચાર્જ. જ્યારે પેશન્ટ ડિસ્ચાર્જ થાય છે ત્યારે એનું વેઇટ છે 160 lbs થઈ જવું જોઈએ. પેશન્ટ વિલ verbalize the importance of daily weight and limiting the salt intake by discharge. જે આપણે પેશન્ટ છે ડિસ્ચાર્જ થાય છે ત્યારે આપણે એનું ડેઇલી વેઇટનું ઇમ્પોર્ટન્સ વર્બલાઇઝ આપણે સમજાવવાનું છે અને એમને છે લિમિટેડ સોલ્ટ ઇન્ટેકનું આપણે એને કહેવાનું છે. ધ પેશન્ટ વિલ નેમ 5 ફૂડ્સ ધેટ કન્ટેન હાઈ સોલ્ટ ઇન્ટેક ટુ અવોઇડ બાય ડિસ્ચાર્જ. જ્યારે પેશન્ટ છે આપણે એને હાઈ સોલ્ટ જે પેશન્ટ ડિસ્ચાર્જ થાય છે ત્યારે આપણે એને
હાઈ સોલ્ટવાળા જે 5 ફૂડ્સ છે કન્ટેન્સ છે હાઈ સોલ્ટવાળા એને અવોઇડ કરવા માટે આપણે એને કહેવાનું છે. ધ પેશન્ટ વિલ વર્બલાઇઝ અન્ડરસ્ટેન્ડિંગ અબાઉટ હાઉ હેમોડાયાલિસિસ વર્ક બિફોર ડાયાલિસિસ છે. આપણે એને પેશન્ટને છે આપણે ડાયાલિસિસ પહેલાં આપણે જે હિમોડાયાલિસિસ છે એ કઈ રીતે આપણે એને વર્બલાઇઝલી આપણે અન્ડરસ્ટેન્ડિંગ કઈ રીતે વર્ક કરે છે આપણે એને સમજાવવાનું છે. તો આ હતા આપણા નર્સિંગ આઉટકમ. નેક્સ્ટ છે કે નર્સિંગ ઇન્ટરવેન્શન. તો કે ધ નર્સ વિલ મોનિટર ધ પેશન્ટ ઇન્ટેક એન્ડ આઉટપુટ એવરી શિફ્ટ. છે એવરી શિફ્ટમાં છે આપણે નર્સ પેશન્ટનો ઇન્ટેક આઉટપુટ છે એ મોનિટર કરવાનું સ્ટ્રિક્ટલી મેન્ટેન કરવાનું હોય છે. નર્સ વિલ અસેસ પેશન્ટ પેરિફેરલ એડિમા એવરી શિફ્ટ છે આપણે પેરિફેરલ એડિમા છે આપણે એને એવરી શિફ્ટમાં એ અસેસ કરવાનું છે. નર્સ વિલ મોનિટર ધ પેશન્ટ યુરિનરી આઉટપુટ એવરી શિફ્ટ. આપણે એવરી શિફ્ટમાં આપણે છે યુરિનરી આઉટપુટ છે આપણે એ મોનિટર કરવાનું છે. The nurse, if needed per MD order, will place Foley's catheter to monitor urine output more closely. જો આપણે એને MD છે આપણને ઓર્ડર આપે છે તો એની જરૂર હોય છે આપણે ક્લોઝલી છે આપણે એને યુરિન આઉટપુટ છે આપણે એને મોર ક્લોઝલી આપણે એને ચેક કરવા માટે આપણે એને જરૂર હોય તો આપણે એને ફોલિસ કેથેટર આપણે એને કરવાનું છે. The nurse will call any abnormal blood urine nitrogen creatine result to the medical doctor. છે આપણા MD છે MD ફિઝિશિયન છે મેડિકલ ડોક્ટર છે એના આપણે એબનોર્મલ બ્લડ યુરિન નાઇટ્રોજન અથવા તો ક્રિએટિનનું જે રિઝલ્ટ છે આપણે એને કોલ કરીને કહેવાનું છે. ધ નર્સ વિલ વેઇટ ધ પેશન્ટ ડેલી છે આપણે એનો પેશન્ટનો છે ડેઇલી વેઇટ કરવાનો છે. અ નર્સ વિલ એજ્યુકેટ ધ પેશન્ટ અબાઉટ ઇમ્પોર્ટન્સ ઓફ ડેઇલી વેઇટ એન્ડ લિમિટિંગ સોલ્ટ ઇન્ટેક બાય ડિસ્ચાર્જ. આપણે પેશન્ટ છે એનો જ્યારે ડિસ્ચાર્જ પેશન્ટ થાય છે ત્યારે આપણે એનું ડેઇલી વેઇટનું ઇમ્પોર્ટન્સ કહેવાનું છે અને આપણે એને લિમિટિંગ જે સોલ્ટ ઇન્ટેક છે એનું આપણે એને કહેવાનું છે. ધ નર્સ વિલ એજ્યુકેટ ધ પેશન્ટ અબાઉટ 5 ફૂડ તે સર્ટેન હાઈ સોલ્ટ ઇન્ટેક ટુ અવોઇડ બાય ધ ડિસ્ચાર્જ. આપણે હાઈ સોલ્ટ ઇન્ટેકના જે 5 ફૂડ છે એને અવોઇડ કરવા માટે આપણે ડિસ્ચાર્જ સમયે એને એજ્યુકેટ કરવાનું છે. તો આ હતું આપણું નર્સિંગ ઇન્ટરવેન્શન જે નર્સ રિનલ ફેલિયરનું. નેક્સ્ટ આવે છે કે ગોઈટર. જે આપણે ગોઈટર એ શું છે તો કે એબનોર્મલ ઇન્લાર્જમેન્ટ ઓફ થાઇરોઇડ ગ્લેન્ડ. આપણી થાઇરોઇડ ગ્લેન્ડ છે એનું એબનોર્મલ ઇન્લાર્જમેન્ટ થઈ જાય જેને આપણે કહીશું ગોઈટર. તો કે ગોઈટર ઇઝ અ એબનોર્મલ ઇન્લાર્જમેન્ટ ઓફ યોર થાઇરોઇડ ગ્લેન્ડ. થાઇરોઇડ ઇઝ અ બટરફ્લાય શેપ ગ્લેન્ડ located at the base of the neck just below Adam's apple. Although goiter is usually painless and a large goiter can cause cough and make it difficulty for you swallow or breathe. જે આપણે ગોઈટર છે એ એબનોર્મલ જે આપણી થાઇરોઇડ ગ્લેન્ડનું એબનોર્મલ ઇન્વલાઇઝમેન્ટ છે જે ગ્લેન્ડ છે એ બટરફ્લાય શેપની હોય છે અને જે નેકની આપણે બિલો છે એ એના બેઝમાં છે એ લોકેટેડ હોય છે અને બિલો એડમ્સ એપલ જે આપણું એડમ્સ એપલ છે એના બિલોમાં છે એ આપણી નેકમાં છે એ લોકેટેડ હોય છે અને ગોઈટર છે એ પેઇનલેસ હોય છે અને લાર્જ ગોઈટર છે એના કારણે એ કોઝ લાર્જ ગોઈટરના કારણે આપણને કફ અથવા તો જે આપણે સ્વેલો અને બ્રીથ સમયે આપણને ડિફિકલ્ટી છે એ જોવા મળે છે. કોઝિસ તો કે શેના કારણે જોવા મળે તો કે મોસ્ટ કોમન કોઝ ઓફ ગોઈટર ઇઝ વર્લ્ડ વાઇઝ ઇઝ લેક ઓફ આયોડિન ઇન ડાયટ. છે આપણે મોસ્ટ ઓફ છે વર્લ્ડ વાઇડમાં છે એ આપણી લેક ઓફ આયોડિન એટલે કે આયોડિનની ડેફિશિયન્સીના કારણે જે આપણે ડાયટ લઈએ છીએ એમાં આયોડિનનું પૂરતું પ્રમાણ નથી હોતું એના કારણે આપણને ગોઈટર છે એ જોવા મળે છે. ગોઈટર ઇઝ અ મોર ઓફન ડ્યુ ટુ ઓવર ઓર under production of a thyroid hormone or nodules that develop in the gland itself. જે આપણે એના જે ગોઈટર ઇઝ મોર ઓફન છે જે વધારેમાં વધારે છે ઓવર અથવા તો અંડર પ્રોડક્શન ઓફ થાઇરોઇડ હોર્મોન. જે આપણું ઓવર અથવા તો જે અંડર થાઇરોઇડ હોર્મોન છે એનું અંડર પ્રોડક્શન અથવા તો ઓવર પ્રોડક્શનના કારણે અથવા તો જે નોડ્યુલ્સ છે ડેવલપ થવાના કારણે છે એના પણ એવી રીતે પણ જોવા મળે એની કારણે પણ થઈ શકે છે. નેક્સ્ટ છે કે સિમ્પટમ. તો કે સમ cases goiter may be not visible and may cause not symptoms as well. When the symptoms are present they can include. જે આપણો ગોઈટર છે એ સમ કેસીસમાં છે એ આપણે વિઝિબલ થતું નથી અથવા તો નો સિમ્પટમ્સ છે એમાં જોવા મળે છે અને વેન સિમ્પટમ્સ આર પ્રેઝન્ટ દે આર ઇન્ક્લુડ. તો કે વિઝિબલ લમ્પ ઓર સ્વેલિંગ ઇન ધ નેક એરિયા. જે આપણું નેક એરિયા છે એમાં લમ્પ છે એ અથવા તો સ્વેલિંગ છે એ જોવા મળે છે. લમ્પ ધેટ ઇઝ અ ટેન્ડર ઓર ટુ ટચ. જે આપણે ટચ કરીએ છીએ ત્યારે પણ એ એરિયા લમ્પ છે એ આપણને ટેન્ડરનેસ જોવા મળે છે. અ ફિલિંગ ઓફ ફૂલનેસ ઓફ નેક. જે આપણું ફૂલનેસ આપણું નેક છે એ ફૂલાઈ ગયેલું હોય એવું આપણને ફિલિંગ થાય છે. ફિલિંગ ઓફ ધ પ્રેશર ઓન યોર વાઇન પાઇપ ઓર ઇસોફેગસ. જે આપણને
વાઇન પાઇપ અને ઇસોફેગસમાં છે એ પ્રેશર થતું હોય એવું આપણને ફીલ થાય છે. ડિફિકલ્ટી સ્વેલોવિંગ ઓર ફિલિંગ ધ ફૂડ ઇન સ્ટક ઇનટુ યોર થ્રોટ છે આપણે સ્વેલોવિંગ છે આપણે ગળવામાં પ્રોબ્લેમ થાય છે પણ અને જ્યારે આપણું ફૂડ છે એ અંદર સ્ટક એટલે કે સલવાઈ ગયું હોય એવું આપણને ફીલ થાય છે. શોર્ટનેસ ઓફ બ્રીથ ઓર ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ સ્પેશિયલી એટ નાઇટ છે આપણે નાઇટમાં છે આપણને સ્પેશિયલી છે આપણે શોર્ટનેસ ઓફ બ્રીથ અને ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ જોવા મળે છે. નેક્સ્ટ છે કે કફિંગ, હોર્સનેસનેસ અને ડિસ્કમ્ફર્ટ વેન વિયરિંગ turtleneck ઓર ટાઈસ એન્ડ સ્કેર્ફ્સ. આપણે જ્યારે આપણે turtleneck છે એ આપણે કરીએ અથવા તો ટાઈ કરીએ અને અથવા તો સ્કેરવેસ છે આપણે પહેરીએ છીએ ત્યારે આપણને ડિસ્કમ્ફર્ટ છે એ થાય છે. નેક્સ્ટ આવે છે કે એનું તો આ હતું આપણે એના સિમ્પટોમ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે હાઇપર સેન્સિટિવિટી રિએક્શન, જેમાં આપણે 4 ટાઈપ ઓફ હાઇપર સેન્સિટિવિટી રિએક્શન એમાં જોવા મળે છે. તેમાં આપણે હાઇપર સેન્સિટિવ રિએક્શન આર અ ગ્રુપ ઓફ કન્ડિશન ઇન વિચ ધ ઇમ્યુન સિસ્ટમ નોર્મલી સર્વ ટુ અ પ્રોટેક્ટિવ રોલ હેઝ અ હાર્મફુલ ઇફેક્ટ. જે આપણું હાઇપર સેન્સિટિવિટી રિએક્શન છે એ આપણું એક ગ્રુપ ઓફ કન્ડિશન છે જેમાં આપણી ઇમ્યુન સિસ્ટમ છે એ નોર્મલી કઈ રીતે સર્વ કરે છે અને એનો પ્રોટેક્ટન્ટ રોલ અને એની હાર્મફુલ ઇફેક્ટ કઈ થાય છે જે આપણને કહે છે. બોથ એલર્જીસ એન્ડ મેની ઓટોઇમ્યુન ડિસઓર્ડર ફોલ અંડર ધ અમ્બ્રેલા ઓફ હાઇપરસેન્સિટિવિટી રિએક્શન. જે આપણે બોથ એલર્જી છે જેમાં આપણે બોથ એલર્જીસ એન્ડ મેની ઓટોઇમ્યુન ડિસીઝ છે એ આપણો અમ્બ્રેલા ઓફ ધ હાઇપરસેન્સિટિવ રિએક્શનની અંદર છે આપણે એ કરવામાં આવે છે. ધ ડિફરન્ટ બિગિંગ એલર્જી ઇન્વોલ્વ ધ ઇમ્યુન રિએક્શન ટુ અ કોમન સબસ્ટન્સ ઇન ધ એન્વાયરમેન્ટ where the autoimmune disease involve the direct immune reaction to the tissue within the body. જે આપણું એલર્જી જે આપણે ડિફરન્ટ એલર્જીક છે એ આપણું ઇમ્યુન રિએક્શન કોમન સબસ્ટન્સ છે એન્વાયરમેન્ટમાં જોવા મળે છે અને ઓટોઇમ્યુન ડિસીઝ છે ઇન્વોલ્વ ડાયરેક્ટ ઇમ્યુન રિએક્શન. જે આપણું ઓટોઇમ્યુન ડિસીઝ છે ને આપણે ડાયરેક્ટલી આપણી અંદરની જે સિસ્ટમ છે એના ઉપર જે આપણા બોડી છે વિધિન ધ બોડીની અંદર જે ટિશ્યુમાં છે એ રિએક્શન કરે છે. તો આ હતા આપણા ટાઈપ ઓફ રિએક્શન છે એમાં ક્લિનિકલ સિન્ડ્રોમ્સ અને એમાં મેડિએટર્સ છે. એમાં કયા કયા મેડિએટર્સ છે આપણે એનો યુઝ કરીએ છીએ એટલે કે મેડિકેશનનો. અને એમાં ક્લિનિકલ સિન્ડ્રોમ્સ તેમાં હાઇપર રિએક્શન જે તમારે પૂછાઈ શકે ગવર્મેન્ટ એક્ઝામ તમે આપશો એમાં કે હાઇપર સેન્સિટિવિટી તમારે આપેલું છે તો કે આ કઈ હાઇપર સેન્સિટિવિટી છે. તો કે ફર્સ્ટ છે ટાઈપ 1 હાઇપર સેન્સિટિવિટી છે એમાં IgE ટાઈપ છે એમાં એ જોવા મળે છે. તો કે IgE માં તો કે એનાફાઇલેટિક અને એટોપિક જે આપણું એનાફાઇલેટિક અને એટોપી છે એને આપણે કહીશું ટાઈપ 1 હાઇપર સેન્સિટિવિટી IgE ટાઈપ. તો એમાં આપણે IgE આપશું અને હિસ્ટામાઇન આપશું. તો કે ટાઈપ 2 સેન્સિટિવિટી છે હાઇપર સેન્સિટિવિટી છે એમાં આપણે સાઇટોલાઇટિક અને સાઇટોટોક્સિક છે એ આવશે. તો એમાં થ્રોમ્બોસાઇટોપેનિયા, એગ્રેન્યુલોસાઇટોસિસ અને હિમોલાઇટિક એનિમિયા. જે આપણા હિમોલાઇટિક એનિમિયા, થ્રોમ્બોસાઇટોપેનિયા અને એગ્રેન્યુલોસાઇટોસિસ છે એ ટાઈપ 2 હાઇપર સેન્સિટિવિટી છે જેમાં IgE અને IgM આવશે મેડિએટર્સ. નેક્સ્ટ છે કે ટાઈપ 3 ઇમ્યુન કોમ્પ્લેક્સ છે ટાઈપ 3 હાઇપર સેન્સિટિવિટી છે એ ઇમ્યુન કોમ્પ્લેક્સ છે જેમાં આવશે આર્થ્રસ રિએક્શન અને સીરમ સિકનેસ. જે આપણે ટાઈપ 3 હાઇપર સેન્સિટિવિટી છે એ ઇમ્યુન કોમ્પ્લેક્સ છે જેમાં આપણે આર્થ્રસ રિએક્શન અને સીરમ સિકનેસ આવશે જેમાં મેડિએટર છે IgE અને IgM. નેક્સ્ટ છે કે ટાઈપ 4 હાઇપર સેન્સિટિવિટી તો કે માં ડિલે ટાઈપ છે એ વેરી લેસ જોવા મળે છે. ટ્યુબરક્યુલાઇન અને કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ જેમાં કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ અને ટ્યુબરક્યુલાઇનને આપણે કહીશું ટાઈપ 4 હાઇપર સેન્સિટિવિટી જે ટી સેલ એનો મીડિએટર છે. તો આ હતી આપણી હાઇપર સેન્સિટિવિટી જેમાં ફર્સ્ટ હાઇપર સેન્સિટિવિટી ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3, ટાઈપ 4 હાઇપર સેન્સિટિવિટી એમાં કયા કયા ટાઈપની આવે અને એમાં મેડિએટર છે એ કયા કયા જોવા મળે છે અને ક્લિનિકલ સિન્ડ્રોમ છે એ કયા જોવા મળે છે. તો તમારે એવી રીતે ક્વેશ્ચન આપેલો હોય કે ટ્યુબરક્યુલિન છે એ કઈ હાઇપર સેન્સિટિવિટી છે તો એમાં આવશે ટાઈપ 4 હાઇપર સેન્સિટિવિટી ડિલે ટાઈપ હાઇપર સેન્સિટિવિટી છે જેનો મીડિએટર છે ટી સેલ. નેક્સ્ટ છે કે hypersensitivity reaction are commonly classified into our 4 types. Type 1 hypersensitivity reaction are a immediate allergic reaction છે આપણે
હાઇપરસેન્સિટિવિટી રિએક્શન છે એ કોમનલી ક્લાસિફાઈ ઇન્ટુ 4 ટાઈપમાં ક્લાસિફાઈ હોય છે, જેમાં ટાઈપ 1 હાઇપરસેન્સિટિવિટી છે એ એલર્જીક રિએક્શન, જે આપણું ફર્સ્ટ છે આઈજીઈ ટાઈપ છે એ આપણું એલર્જીક રિએક્શનના કારણે છે એ જોવા મળે છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે ફૂડ એન્ડ પોલેન એલર્જીસ, અસ્થમા, એનાફાઇલેસિસ છે. આપણે એમાં એક્ઝામ્પલ આપેલા છે કે ટાઈપ 1 હાઇપરસેન્સિટિવિટીમાં કયા તો કે એલર્જીક રિએક્શનના કારણે જોવા મળે છે, જેમાં ફૂડ અને પોલેન એલર્જીના કારણે, અસ્થમા અને એનાફાઇલેસિસના કારણે જોવા મળે છે. Type 2 hypersensitivity reaction are referred to cytotoxic as they involve antibodies that are specific to particular tissue within the body and cause the destruction of cell in this tissue. જે આપણો ટાઈપ 2 હાઇપરસેન્સિટિવિટી છે એ સાઇટોટોક્સિક્સ છે, જેમાં આપણે એન્ટીબોડીઝનો ઇન્વોલ્વ કરશું, જેમાં એ આર સ્પેસિફિક ટુ પર્ક્યુલર ટિશ્યુ વિધિન ધ બોડી, જેના કારણે જે સેલ છે એ ડિસ્ટ્રક્શન થાય છે અને તે ટિશ્યુમાં જે સેલ છે એ ડિસ્ટ્રક્શન થાય છે. ટાઈપ 3 હાઇપરસેન્સિટિવિટી રિએક્શન છે, જેમાં આર ઇમ્યુન કોમ્પ્લેક્સ મીડિયેટેડ વિધિન ટિશ્યુ ડેમેજ કોઝ બાય એન્ટીજન એન્ટીબોડી કોમ્પ્લેક્સ જે ડિપોઝિશન છે. ટાઈપ 3 હાઇપરસેન્સિટિવિટી છે એ ઇમ્યુન કોમ્પ્લેક્સ છે, જે મીડિયેટેડ વિધિન ટિશ્યુ ડેમેજના કારણે થાય છે, જે ટિશ્યુ ડેમેજના કારણે જોવા મળે છે બાય એન્ટીજન અને એન્ટીબોડી કોમ્પ્લેક્સ ડિપોઝિશન. એક્ઝામ્પલ તરીકે મેની વાસ્ક્યુલાઇટિસ છે અને ગ્લોમેરુલોનેફ્રાઇટિસના કારણે છે એ આપણે ટાઈપ 3 હાઇપરસેન્સિટિવિટી રિએક્શન છે એ જોવા મળે છે. ટાઈપ 4 હાઇપરસેન્સિટિવિટી છે, એક્ઝામ્પલ તરીકે ટીબી, સ્કિન ટેસ્ટ એટલે કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ છે, આપણા સ્કિનના કોન્ટેક્ટમાં આવવાથી છે એ આપણને જોવા મળે છે. રિએક્શન આર ડિલે એન્ડ સેલ મીડિયેટેડ એન્ડ are the only hypersensitive reaction that involve the sensitized T lymphocyte rather than antibodies. જે આ એક એવી ટાઈપનું જે હાઇપરસેન્સિટિવિટી છે એ આપણે જે ઓનલી એક હાઇપરસેન્સિટિવિટી રિએક્શન છે, જેમાં આપણે ટી લિમ્ફોસાઇટ છે એના આપણે રાધર ધેન આપણે એન્ટીબોડીઝનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આ હતા આપણે ટાઈપ ઓફ હાઇપરસેન્સિટિવિટી, જેમાં ફર્સ્ટ છે કે એલર્જીક રિએક્શનના કારણે થાય છે, સેકન્ડ છે એ સાઇટોટોક્સિક છે, થર્ડ છે ઇમ્યુનો કોમ્પ્લેક્સ અને ફોર્થ છે એ કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ અને ટીબી સ્કિન ટેસ્ટના કારણે એ થાય છે. નેક્સ્ટ આવે છે એફ, ક્વેશ્ચન નંબર એફ, કેર ઓફ અ પેશન્ટ અંડરગોઈંગ સર્જરી. તો માં ક્વેશ્ચન નંબર 2011 પેપર નંબર 2011 નો ક્વેશ્ચન નંબર 11B નો જે આન્સર આપેલો છે, તમે બધા રીડ કરી લેજો. નેક્સ્ટ આવે છે ક્વેશ્ચન નંબર 5, આન્સર ધ ફોલોઈંગ. તો કે ડિફાઇન ડાયાબિટીસ મલાઇટિસ છે, 2012 નું પેપર છે. ક્વેશ્ચન નંબર 9 એમાં આપેલું છે. લિસ્ટ ડાઉન ક્લિનિકલ ફીચર ઓફ ડાયાબિટીસ મલાઇટિસ છે. તમારે ક્વેશ્ચન નંબર પેપર નંબર 2012 માં ક્વેશ્ચન નંબર 9B માં ક્વેશ્ચનનો આન્સર આપેલો છે. એક્સપ્લેન ધ મેડિકલ મેનેજમેન્ટ ઓફ પેશન્ટ વિથ ડાયાબિટીક મલાઇટિસ છે, 2012 ના પેપરમાં ક્વેશ્ચન નંબર 11C માં આપેલું છે. નેક્સ્ટ છે કે ક્વેશ્ચન નંબર 5, તો કે આન્સર ધ ફોલોઈંગ. ડિફાઇન નેફ્રોટિક સિન્ડ્રોમ, જે આપણે ડેફ્રોટિક સિન્ડ્રોમ છે ડિફાઇન, તો કે જે 2016 નું પેપર છે એમાં ક્વેશ્ચન નંબર જે 4 આપેલો છે, એમાં તમારી ક્વેશ્ચન નંબર 4 એમાં આપેલો છે. ઇનલિસ્ટ ધ કોઝ ઓન ક્લિનિકલ ફીચર્સ ઓફ નેફ્રોટિક સિન્ડ્રોમ, 2016 ક્વેશ્ચન નંબર 5 માં આપેલો છે. એક્સપ્લેન ધ નર્સિંગ મેનેજમેન્ટ ઓફ પેશન્ટ વિથ નેફ્રોટિક સિન્ડ્રોમ, જે આપણે નર્સિંગ મેનેજમેન્ટ પેશન્ટ આપણે નેફ્રોટિક સિન્ડ્રોમ પેશન્ટનું નર્સિંગ મેનેજમેન્ટ છે, તો એ પેપર 2016 માં ક્વેશ્ચન નંબર 5C માં આપેલું 4C માં આપેલું છે. તો અહીંયા તમારું સેક્શન નંબર 1 છે એ પૂરું થાય છે. તો હવે આપણે સ્ટાર્ટ કરશું સેક્શન નંબર 2, જેમાં ફર્સ્ટ છે કે ટ્રુ એન્ડ ફોલ્સ. તો કે ડિસફેઝિયા ડિફિકલ્ટ ઇન સ્પીકિંગ, તો એ ફોલ્સ આવશે. તો આપણે ડિસફેઝિયા છે ડિફિકલ્ટ ઇન સ્પેલિંગ, ગળવામાં આપણે પ્રોબ્લેમ થાય ને કહીશું, તો એમાં આવશે ફોલ્સ. ઇન્ફ્લામેશન ઓફ કનેક્ટિવ ટિશ્યુ ઇઝ કોલ્ડ કોલિસ સેલ્યુલાઇટિસ છે. આપણે ઇન્ફ્લામેશનનું કનેક્ટિવ ટિશ્યુ હોય છે એનું ઇન્ફ્લામેશન લાગે એને કહીશું આપણે સેલ્યુલાઇટિસ, તેમાં આવશે ફોલ્સ. એર ઇન ધ પ્લુરલ કેવિટી ઇઝ ટર્મ એઝ ન્યુમોથોરેક્સ, તો એમાં આપણે જે પ્લુરલ કેવિટીમાં જે એરનું જે એક્યુમ્યુલેટ થઈ જાય જેને આપણે કહીશું ન્યુમોથોરેક્સ, તો એ આવશે ટ્રુ. વિડાલ ટેસ્ટ ઇઝ ડન ફોર નોમ એઝ ટાઇફોઇડ ફીવર, તો એમાં આવશે ટ્રુ. નેક્સ્ટ છે કે ચૂઝ ધ કરેક્ટ આન્સર ઓફ ફ્રોમ ધ ફોલોઈંગ. તો કે ફર્સ્ટ ક્રેનિયલ નર્વ, જે ફર્સ્ટ ક્રેનિયલ નર્વ છે જેમાં જવાબ આપણે અહીંયા આપેલા છે, આન્સર નંબર અહીંયા ઉપર જ આપેલા છે, જેમાં આપણે હશું
ઓલ્ફેક્ટરી નર્વ્સ. નેક્સ્ટ છે કે પ્રોસીજર યુઝ ટુ વિઝ્યુઅલાઇઝ ઇન્ટરનલ ઓર્ગન. જે આપણે વિઝ્યુઅલાઇઝ ઇન્ટરનલ ઓર્ગનનું આપણે વિઝ્યુઅલાઇઝેશન કરીએ છીએ તો એ પ્રોસીજરને શું કહીશું તો આપણે કહીશું એન્ડોસ્કોપિક. જે આપણે કોઈ પણ જે ઓર્ગનનું વિઝ્યુઅલાઇઝેશન કરવાનું હોય, ઇન્ટરનલ ઓર્ગનનું વિઝ્યુઅલાઇઝ કરવાનું હોય તો એને આપણે કહીશું સ્કોપિક કહીશું આપણે, જેનું જેના ઓર્ગન મુજબ એનું નામ હશે. બ્લડ ઇન ધ સ્પુટમ ઇઝ ટર્મ એઝ એટલે કે હિમોપ્ટાઇટિસ તે જે આપણો સ્પુટમની અંદર જે બ્લડ જોવા મળે તો એને આપણે કહીશું હિમોપ્ટાઇસિસ. નેક્સ્ટ છે કે રાઇટ શોર્ટ નોટ્સ ઓફ ફોર ઓફ ધ ફોલોવિંગ. તો કે બ્રેઇન એબ્સેસ જે 2011ના પેપરમાં ક્વેશ્ચન નંબર 9 એમાં તમારે એનો આન્સર આપેલો છે. એજ રિલેટેડ બોડી સિસ્ટમ ચેન્જીસ. જે આપણે એજ રિલેટેડ છે બોડી ચેન્જીસ છે એ આપણે કઈ રીતે થાય છે તો કે હાર્ટ, બોન્સ, મસલ્સ, જોઈન્ટ, ડાયજેસ્ટિવ સિસ્ટમ, કિડની એન્ડ યુરિનરી ટ્રેક, બ્રેઇન એન્ડ નર્વસ સિસ્ટમ, આઈ, ઇયર, મેની અને પછી હેર, સ્કિન અને નેલ્સ. તો એમાં ફર્સ્ટ છે કે હાર્ટ. તો કે બ્લડ વેસલ્સ લોસ ધેર ઇલાસ્ટિસિટી, fatty deposit build up against artery walls and the heart also to work harder to circulate blood through the your body. This can lead to the high blood pressure. જે આપણું બ્લડ વેસલ્સ છે એને આપણે એલાસ્ટિસિટી છે એ લોસ થઈ જાય છે અને ફેટી ડિપોઝિટ બિલ્ડઅપ છે એ અગેન્સ્ટ આર્ટરી વોલ્સમાં છે આપણા ફેટી ડિપોઝિટ છે એ બિલ્ડઅપ થાય છે અને હાર્ટ લેસ વર્ક હાર્ડર ટુ સર્ક્યુલેટેડ બ્લડ થ્રુ ધ યોર બોડી. આપણી બોડીમાં છે એ બ્લડ થ્રુ છે આપણું સર્ક્યુલેટેડ છે એ વર્ક એ હાર્ડ વર્ક કરે છે અને એ સર્ક્યુલેટેડ છે એ લો થાય છે. ધીસ કેન લીડ ટુ હાઈ બ્લડ પ્રેશર. જેના કારણે છે એ આપણને હાઈ બ્લડ પ્રેશર છે એ જોવા મળે છે. બોન્સ, મસલ્સ એન્ડ જોઈન્ટ. તો કે બોન, મસલ્સ એન્ડ જોઈન્ટમાં શું જોવા મળે તો કે એસ તો કે અવર બોન્સ શ્રિંક ઇન સાઇઝ એન્ડ ડેન્સિટી. જેની બોનની સાઇઝ અને ડેન્સિટીમાં શ્રિંક જોવા મળે છે. સમ પીપલ એકચ્યુઅલી બીકમ શોર્ટર, અધર આર મોર પ્રોન ટુ ફ્રેક્ચર બીકોઝ ઓફ બોનલેસ. જેમાં સમ પીપલ છે એકચ્યુઅલી બીકમ શોર્ટર્સ હોય છે અને અધર મોર પ્રોન છે એને ફ્રેક્ચર છે એ વધારે જોવા મળે છે કારણ કે જેની બોન છે એ લોસ થઈ જાય છે. મસલ્સ, ટેન્ડન એન્ડ જોઈન્ટ મે લોસ સેન્સ એન્ડ ફ્લેક્સિબિલિટી. જેમાં આપણા મસલ્સ, સ્ટોન્સ અને જોઈન્ટ છે એની લોસ, એની સ્ટ્રેન્થ છે એ લોસ અને એની ફ્લેક્સિબિલિટી છે એ ઓછી થઈ જાય છે. નેક્સ્ટ આવે છે ડાયજેસ્ટ સિસ્ટમ. તો કે સ્વેલો એન્ડ ડાયજેસ્ટિવ રિફ્લેક્સ સ્લો ડાઉન જે આપણે ડાયજેસ્ટિવ રિફ્લેક્સ અને જે સ્વેલોવિંગ છે એ આપણું એ સ્લો ડાઉન થઈ જાય છે જે આપણી એજ મુજબ છે. સ્વેલોવિંગ become harder and as the esophagus contracted less forcefully. જે આપણું સ્વેલોવિંગ છે એ હાર્ડર થઈ જાય છે અને ઇસોફેગસ છે કોન્ટ્રેક્ટ લેસ ફોર્સફુલી છે એ કોન્ટ્રેક્ટ થાય છે. કિડની એન્ડ યુરિનરી ટ્રેક. તો કે કિડની મે બી બીકમ લેસ એફિશિયન્ટ is removing waste from the bloodstream because the kidney get a smaller as they lose cell as you as. જે આપણી કિડની તો કે એમાં કિડની છે એ બીકમ લેસ એફિશિયન્સી છે આપણું રિમૂવિંગ જે વેસ્ટ માટે એ લેસ ઇફિશિયન્સી હોય છે બ્લડ સ્ટ્રીમમાં. તો અને કારણ કે જે કિડની છે એ સ્મોલ એઝ ધ લોસ સેલ એઝ આપણી એજ મુજબ છે એ સેલ છે એ લોસ થાય છે અને એ સ્મોલ થઈ જાય છે. ક્રોનિક ડિઝીઝ સચ એઝ ડાયાબિટીસ or હાઈ બ્લડ પ્રેશર કેન કોઝ ઇવન મોર ડેમેજ કિડની. જેમાં ક્રોનિક ડિઝીઝ થાય છે જેમ કે ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર છે એ કિડનીનું મોર ડેમેજનું કારણ બને છે. યુરિનરી ઇનકોન્ટિનન્સ મે અકર ડ્યુ ટુ વેરાયટી ઓફ હેલ્થ કન્ડિશન. જેમાં યુરિનરી ઇનકોન્ટિનન્સ છે એ આપણા વેરાયટી ઓફ હેલ્થ કન્ડિશનમાં જોવા મળે છે. નેક્સ્ટ છે કે બ્રેઇન એન્ડ નર્વસ સિસ્ટમ. તો કે એમાં કઈ ચેન્જીસ જોવા મળે તો કે એજ મુજબ જોવા મળે તો કે વી નેચરલી લોસ સેલ. જેમાં આપણા છે સેલ છે એ નોર્મલી લોસ થાય છે. ધીસ ઇવન અ ટ્રુ ઇન ધ બ્રેઇન. જે આપણા ટ્રુ બ્રેઇનમાં એ જોવા મળે. મેમરી લોસ અકર બીકોઝ ઓફ ધ નંબર ઓફ બ્રેઇન સેલ ડિક્રીઝ. જે આપણા બ્રેઇનના જે સેલ છે ડિક્રીઝ થવાના કારણે આપણી જે સેલ મેમરી છે એ લોસ થાય છે. The brain can compensate for these loss by increasing the number of connection between cell. Progressive brain function reflection may slow down, destruction is more likely and coordinated is affected. જે આપણું એ બ્રેન છે એ compensate for this લોસ થાય છે એનું કારણ કે બાય ઇન્ક્રીઝિંગ નંબર ઓફ કનેક્શન. જેના કનેક્શન છે એનું ઇન્ક્રીઝ થવામાં બિટવીન સેલ અને પ્રિઝર્વ બ્રેન ફંક્શન. જેનું સેલ ટુ પ્રિઝર્વ બ્રેન ફંક્શન છે એનું કનેક્શનના કારણે છે એ એનું નંબર છે એનું ઇન્ક્રીઝ અને એનું લોસ થાય છે. રિફ્લેક્સ મે બી સ્લો ડાઉન, ડિસ્ટ્રક્શન મોર લાઇકલી એન્ડ કોર્ડિનેટેડ ઇઝ અફેક્ટેડ. જે આપણું રિફ્લેક્શન છે એ સ્લો ડાઉન થાય છે અને રિફેક્ટેડ ઇઝ મોર લાઇકલી ટુ કોર્ડિનેટેડ અફેક્ટેડ.
eyes. તો કે our eyes may be less capable to produce tear and our lenses may be become clouded. જે આપણા જે આઈ છે એ વેરી લેસ છે એ આપણા ટીયર પ્રોડ્યુસ કરવા માટે વેરી લેસ કેપેબલ હોય છે અને એ અવર લેન્સ મે બીકમ ક્લાઉડર, જે આપણા લેન્સ છે એ ક્લાઉડર થઈ જાય છે. કોમન આઈ પ્રોબ્લેમ એસોસિએટ વિથ એજ ઇન્ક્લુડિંગ કેટરેક, ગ્લુકોમા અને મોલિક્યુલર ડિજનરેશન. જે આપણે કોમનલી મેઇનલી જે આપણા આઈ પ્રોબ્લેમ છે એસોસિએટ આપણે જે કેટરેક છે, ગ્લુકોમા અને મોલિક્યુલર ડિજનરેટિવ છે એ જોવા મળે છે. નેક્સ્ટ આવે છે ઇયર. મે ઓલ્ડર એડલ્ટ હેવ ડિફિકલ્ટી હિયરિંગ આઈધર હાયર પીચેસ વોઇસ એન્ડ સાઉન્ડ. જે આપણા મેની જે ઓલ્ડર્સમાં છે આપણે ઓલ્ડર એડલ્ટમાં છે આપણે હિયરિંગ હાઈ પીચેસ વોઇસ અથવા સાઉન્ડમાં છે એ ડિફિકલ્ટી જોવા મળે છે. ટ્રબલ હિયરિંગ ઇન બિઝી પ્લેસ એન્ડ મોર એફિશિયન્સી અક્યુમ્યુલેટિંગ ઇયરવેક્સ. જે આપણે ટ્રબલ હિયરિંગ ઇન બિઝી પ્લેસ અને તે મોર ફ્રીક્વન્સી એક્યુમ્યુલેટેડ જે ઇયરવેક્સ છે એ મોર એક્યુમ્યુલેટેડ એ ફ્રીક્વન્સીમાં જોવા મળે છે. હેર, સ્કિન એન્ડ નેલ્સ. તો કે સ્કિન બીકમ મોર ડ્રાય એન્ડ બીટલ વિન કેન લીડ ટુ મોર વ્રિંકલ. જે આપણા સ્કિન છે એ ડ્રાય થઈ જાય છે અને એમાં છે આપણે મોર વ્રિંકલ છે એ લીડ થાય છે. એન્ડ અ ફેટ લેયર અંડર ધ સ્કિન થીન એન્ડ વિચ રિઝલ્ટ ઇઝ લેસ સ્વેટિંગ. જે આપણો જે સ્કિન છે એ પાતળી થઈ જાય છે એના કારણે છે આપણને લેસ સ્વેટિંગ છે, પરસેવો ઓછો વળે છે. નેક્સ્ટ છે કે વેઇટ. તો કે ડિક્રીઝ લેવલ ઓફ ફિઝિકલ એક્ટિવિટી એન્ડ સ્લોવિંગ મેટાબોલિઝ મે કોન્ટ્રીબ્યુટ ટુ વેઇટ ગેઇન. જે આપણું ડિક્રીઝ લેવલ ઓફ ફિઝિકલ એક્ટિવિટી આપણી ડિક્રીઝ થાય છે અને આપણું મેટાબોલિઝમ છે એ લો થાય છે એના કારણે છે આપણું વેઇટ છે એ ગેઇન થાય છે. નેક્સ્ટ છે કે ક્વેશ્ચન નંબર સી છે એમાં ડિફરન્સ બિટવીન પેપ્ટિક અલ્સર અને ડિયોડિનલ અલ્સર. તો ગેસ્ટ્રિક એન્ડ ડિયોડિનલ અલ્સર આર ટુ કાઇન્ડ ઓફ પેપ્ટિક અલ્સર. જે આપણે ગેસ્ટ્રિક અને ડિયોડિનલ અલ્સર છે જેને આપણે કહીશું પેપ્ટિક અલ્સર. As a peptic ulcer is a sore that is on inside of stomach lining gastric ulcer or the upper part of the small intestine or duodenal ulcer. જે આપણા પેપ્ટિક અલ્સર છે સોર થાય છે એમ અને ધેટ ઓન ઇનસાઇડ ઓફ સ્ટમક લાઇનિંગ જે હોય છે ગેસ્ટ્રિક અલ્સર, જે સ્ટમક લાઇનિંગ ગેસ્ટ્રિક અલ્સર એની ઇનસાઇડ છે એને આપણે કહીશું ઈ પેપ્ટિક અલ્સર. અને અપર પાર્ટ ઓફ ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં જે થાય છે એને આપણે અપર જે સ્મોલ ઇન્ટેસ્ટાઇન અપર પાર્ટમાં થાય છે જેને આપણે કહીશું duodenal ulcer. A person કે one or both type of ulcer at the same time. જેમાં એને અમુક પર્સનને છે એ બોથ ટાઈપના અલ્સર છે સેમ ટાઈમ જોવા મળે છે. એવી બોથ ટાઈપ ઓફ ઇઝ નોન એઝ ગેસ્ટ્રોડિયોડિનલ. જે આપણે એને બોથ ટાઈપ નોન એઝ આપણે એને કહીશું ગેસ્ટ્રોડિયોડિનલ કહીશું. તો કે ક્લિનિકલ કોમ્પ્રોમાઇઝ ઓફ ગેસ્ટ્રિક અલ્સર એન્ડ ડિયોડિનલ અલ્સર. તો એમાં આપણે ગેસ્ટ્રિક અલ્સર અથવા ડિયોડિનલ તો કે અકર ઇન સ્ટમક. જે આ ગેસ્ટ્રિક અલ્સર છે એ સ્ટમકમાં જોવા મળે છે અને ડિયોડિનલ અલ્સર છે એ ડિયોડિનલમાં જોવા મળે છે. એપિગેસ્ટ્રિક પેઇન 1 થી 2 અવર્સ આફ્ટર ઇટિંગ છે એ આપણને એપિગેસ્ટ્રિક પેઇન છે જોવા મળે છે અને એપિગેસ્ટ્રિક પેઇન આફ્ટર 2 to 5 અવર્સ આફ્ટર ઇટિંગ. જે આપણું એપિગેસ્ટ્રિક પેઇન છે એ એપિગેસ્ટ્રિક પેઇન છે 2 થી 5 અવર્સ આફ્ટર ઇટિંગ એ જોવા મળે છે અને ગેસ્ટ્રિક અલ્સરમાં છે એ 1 થી 2 અવર્સ આફ્ટર ઇટિંગ જોવા મળે છે. કેન કોઝ ઓફ હેમોસ્ટેસિસ ઓર મલિના. જેમાં આપણે ગેસ્ટ્રિક અલ્સરના કારણે આપણને હિમેટોમસિસ અથવા તો મલિના થઈ શકે છે અને ડિયોડિનલ અલ્સરમાં છે મલિના ઓર હિમેટોચીઝિયા જોવા મળે છે. ગેસ્ટ્રિક અલ્સરમાં હાર્ટબર્ન, ચેસ્ટ ડિસ્કમ્ફર્ટ એન્ડ અર્લી સેટિસ્ટી આર કોમનલી સીન. જેમાં હાર્ટબર્ન, ચેસ્ટ ડિસ્કમ્ફર્ટ અને અર્લી સેટિસ આર જે કોમનલી જોવા મળે છે અને ડિયોડિનલ અલ્સરમાં હાર્ટબર્ન, ચેસ્ટ ડિસ્કમ્ફર્ટ ઓર લેસ કોમનલી બીન જોવા મળે છે. વધારે ગેસ્ટ્રિક અલ્સરમાં હાર્ટબર્ન, ચેસ્ટ કમ્ફર્ટ છે એ વધારે જોવા મળે છે પરંતુ ડિયોડિનલ અલ્સરમાં છે એ લેસ કોમનલી જોવા મળે છે. કેન કોઝ ગેસ્ટ્રિક કાર્સિનોમા મોસ્ટલી ઇન ધ એલ્ડરલી પેશન્ટમાં છે ગેસ્ટ્રિક અલ્સરમાં છે ગેસ્ટ્રિક કાર્સિનો થવાના ચાન્સીસ વધે છે અને પેઇન મે અવેકન પેશન્ટ ડ્યુરિંગ ધ નાઇટ. જે આપણા ડિયોડિનલ અલ્સર છે એ નાઇટમાં છે આપણને પેઇન છે એ વધારે થવાના ચાન્સીસ છે. નેક્સ્ટ છે કે ક્વેશ્ચન નંબર ડી બ્રોન્કિયોક્ટેસિસ. Bronchiectasis is a condition with the bronchial tube of the lung are permanently damaged, winded and thickened. જે આપણી બ્રોન્કિયોક્ટેસિસ છે આપણી બ્રોન્કિયલ ટ્યુબ છે લંગ્સની જે આપણે પરમેનન્ટલી છે ડેમેજ થઈ જાય છે, વાઇન્ડ અથવા તો થિકેન્ડ થઈ જાય છે. ધોઝ ડેમેજ એર પેસીસ અલો બેક્ટેરિયા એન્ડ મ્યુકસ બિલ્ડ અપ એન્ડ પુલ ઇન યોર લંગ્સ. જેના આપણા કારણે આપણું જે લંગ્સની અંદર છે એ
પેસેજ અલો જે આપણા બેક્ટેરિયા અને મ્યુકસ છે એ બિલ્ડઅપ થઈ જાય છે. ધીસ રિઝલ્ટ ઇન ફ્રીક્વન્ટ ઇન્ફેક્શન અને બ્લોકેજ ઓફ એરવે, જેના કારણે આપણને ફ્રીક્વન્ટલી ઇન્ફેક્શન થાય છે અને એ એરવે છે એ બ્લોક થઈ જાય છે. ધ મોસ્ટ કોમન સિમ્ટમ્સ ઓફ બ્રોન્કિયોઇક્ટેસિસ આર, તો કે મોસ્ટ કોમન સિમ્ટમ્સ ઓફ બ્રોન્કિયોઇક્ટેસિસમાં કયા કહે તો કે કફિંગ ઓફ યલો ઓર ગ્રીન મ્યુકસ એવરીડે જોવા મળે છે, શોર્ટનેસ ઓફ બ્રીથ that gets worse during exacerbation અને feeling run down or tired especially during exacerbation માં જોવા મળે છે. ફીવર એન્ડ ઓર ચિલ્સ યુઝ્યુઅલી ડેવલપિંગ ડ્યુરિંગ એક્ઝાસેર્બેશનમાં જોવા મળે છે. એક્ઝર્બેશનમાં જોવા મળે છે. વિઝિંગ ઓર વેસ્ટનિંગ સાઉન્ડ વાઇલ યુ બ્રીથ, આપણે જ્યારે બ્રીથ લઈએ છીએ ત્યારે આપણો વિઝિંગ અથવા તો વેસ્ટનિંગ સાઉન્ડ આવે છે. કફિંગ ઓફ બ્લડ ઓર મ્યુકસ મિક્સ વિથ બ્લડ કન્ડિશન કોલ્ડ હેમોપ્ટાઇસિસ, જે આપણા બ્લડ જે આપણા કફની અંદર બ્લડ આવે છે જેને આપણે કહીશું હેમોપ્ટાઇસિસ. પછી બ્રોન્કિયોઇક્ટેસિસ ટ્રીટમેન્ટ, આપણે એની કઈ રીતે ટ્રીટમેન્ટ કરશું તો કે ધ મેઇન ટ્રીટમેન્ટ ઇન્ક્લુડ, તેમાં એક્સરસાઇઝ અને સ્પેશિયલ ડિવાઇસ ટુ હેલ્પ યુ ક્લિયર મ્યુકસ આઉટર લંગ્સ છે. આપણે એના સ્પેશિયલી છે કોઈ પણ ડિવાઇસનો યુઝ કરીને આપણા જે લંગ્સની અંદર છે મ્યુકસ છે એને ક્લિયર કરવાનું છે અને એક્સરસાઇઝ કરવાની છે. મેડિકેશન ટુ હેલ્પ ઇમ્પ્રુવ એરફ્લો વિધિન ધ લંગ્સ, જે આપણે મેડિકેશન છે આપણે એને એરફ્લો છે આપણે લંગ્સની અંદર છે આપણે ઇમ્પ્રુવ કરવા માટે આપવાની છે. એન્ટીબાયોટિક ટ્રીટ એની લંગ્સ ઇન્ફેક્શન ટુ ડેવલપ, જે આપણે એન્ટીબાયોટિક આપવાની છે કોઈ પણ લંગ ઇન્ફેક્શન ડેવલપ થયું હોય તો એના કારણે આપણે એન્ટીબાયોટિક આપવાની. સર્જિકલી ઇઝ યુઝ ઓનલી કન્સિડર્ડ for bronchiectasis in a rare case or where other treatment have not been effective, જે આપણે સર્જિકલી યુઝ્યુઅલી નોટ કન્સિડર આપણે કરીએ છીએ. bronchiectasis is a rare case છે અને the treatment have not been effective. The damage to your bronchi is confined to small area and you are the good general health. નેક્સ્ટ આવે છે કે ક્વેશ્ચન નંબર ઈ, સિસ્ટમેટિક લ્યુપસ ઇરેથમેટોસિસ, જે આપણે ક્વેશ્ચન નંબર જે 2010ના પેપરમાં ક્વેશ્ચન નંબર 8નું એમાં જે આપણું સિસ્ટમેટિક લ્યુપસ ઇરેથમેટોસિસ છે આપણે આવે છે. અને નેક્સ્ટ પેપરમાં પણ આપણે આવશે, જે આપણે 2016નું પેપર છે એમાં પણ આપણે સિસ્ટમેટિક લ્યુપસ ઇરેથમેટોસિસ આવશે, જેમાં હું તમને સમજાવીશ. ક્વેશ્ચન નંબર 9, આન્સર ધ ફોલોઇંગ, તો કે ડિફાઇન બ્રેઇન ટ્યુમર, તો કે બ્રેઇન ટ્યુમર ઇઝ અ કલેક્શન ઓર માસ ઓફ એબનોર્મલ સેલ ઇન યોર બ્રેઇન, જે આપણું બ્રેઇન ટ્યુમર એ શું છે તો કે આપણો બ્રેઇન ટ્યુમર ઇઝ કલેક્શન માસ ઓફ એબનોર્મલ સેલ, આપણે જે બ્રેઇનની અંદર છે એબનોર્મલ સેલ જે આપણે એબનોર્મલ સેલ માસ અથવા તો જે ટ્યુમરનું કલેક્શન થઈ જાય છે જેને આપણે કહીશું બ્રેઇન ટ્યુમર. યોર સ્કલ વિચ ઇન્ક્લોઝ ધ બ્રેઇન ઇઝ વેરી રિજિડ, જે આપણું સ્કલ છે એ ઇન્ક્લોઝ જે બ્રેઇનની અંદર ઇન્ક્લોઝ હોય છે અને વેરી રિજિડ થઈ જાય છે. એની ગ્રોથ ઇનસાઇડ સજેસ્ટ રિસ્ટ્રિક્ટેડ સ્પેસ કેન કોઝ અ પ્રોબ્લેમ, જે આપણે એની ગ્રોથ છે ઇનસાઇડ છે આપણે એ રિસ્ટ્રિક્ટેડ સ્પેસ હોય છે એના કારણે ઘણા બધા પ્રોબ્લેમ થાય છે. બ્રેઇન ટ્યુમર કેન બી કેન્સરિયસ એટલે મેલિગ્નન્ટ અથવા તો નોન કેન્સરિયસ, જે બ્રેઇન ટ્યુમર છે એ કેન્સરિયસ અથવા તો નોન કેન્સરિયસ પણ હોઈ શકે છે, જેમાં મેલિગ્નન્ટ અને બિનાઇન. તેમાં ક્વેશ્ચન નંબર બી છે કે લિસ્ટ ડાઉન ધ ટાઈપ ઓફ ક્લિનિકલ ફીચર્સ ઓફ બ્રેઇન ટ્યુમર, જેમાં એમાં બિનાઇન બ્રેઇન ટ્યુમર અને મેલિગ્નન્ટ બ્રેઇન ટ્યુમર, જેમાં સિમ્ટમ્સ અને કોમન સિમ્ટમ્સ ઓફ બ્રેઇન. તેમાં ફર્સ્ટ છે કે બિનાઇન બ્રેઇન ટ્યુમર, તો કે ધેસ બ્રેઇન ટ્યુમર આર નોટ એગ્રેસિવ એઝ અ મેલિગ્નન્ટ ટ્યુમર, જે આ જે મેલિગ્નન્ટ ટ્યુમર આર નોટ એગ્રેસિવ, મેલિગ્નન્ટ ટ્યુમર છે એ આપણું એગ્રેસિવ એના જેટલું એગ્રેસિવ વધુ નથી. ધેસ માસ ઓર ગ્રોથ ઓફ એબનોર્મલ સેલ ડઝ નોટ સર્ટેન કેન્સર સેલ, જે આ માસ અથવા તો જે એબનોર્મલ સેલનો ગ્રોથ થાય છે પરંતુ છે એ કેન્સર સેલનું કન્ટેન્ટ હોતું નથી. બિનાઇન બ્રેઇન ટ્યુમર ગ્રો સ્લોલી એન્ડ ટેન્ડ નોટ સ્પ્રેડ ઇન્ટુ ધ અધર ટીશ્યુ, જે આપણે બિનાઇન ટ્યુમર છે બ્રેઇન ટ્યુમર છે એ સ્લોલી છે એ ગ્રો કરે છે અને એ અધર ટીશ્યુમાં સ્પ્રેડ થતા નથી. malignant brain tumor, તો કે this type of brain tumor does not contain cancer cell and also tend not to have a clear border, જે આ ટાઈપના બ્રેઇન ટ્યુમર છે એમાં એ કેન્સર સેલનું કન્ટેન્ટ હોતું નથી પરંતુ જે ઓલ્સો ટેન્ડ નોટ ટુ હેવ અ ક્લિયર બોર્ડર, જેમાં ક્લિયર બોર્ડર હોતી નથી. ધેસ બ્રેઇન ટ્યુમર આર કન્સિડર્ડ મોર ડેન્જરસ એટ ધે ગ્રો રેપિડલી એન્ડ કેન ઇન્વાઇડ અધર પાર્ટ્સ ઓફ ધ બ્રેઇન, જે આ જે ટ્યુમર છે એ વેરી ડેન્જરિયસ છે અને જે રેપિડલી ગ્રો કરે છે અને એ અધર પાર્ટ્સ ઓફ બ્રેઇનના અધર પાર્ટ્સમાં છે એ ઇન્વાઇટ થાય છે. સિમ્ટમ્સ, તો કે સિમ્ટમ્સ ઓફ બ્રેઇન ટ્યુમર મે વેરી ડિપેન્ડન્ટ ઓન ધ ટાઈપ ઓફ ટ્યુમર એન્ડ ઇટ્સ લોકેશન. ઇટ ફોલોવિંગ સિમ્ટમ્સ મે
occur slowly and gradually increase, but they may also come quickly in the form of the seizure. જે સિમ્ટમ્સ છે એના ડિપેન્ડ કયા ટાઈપનું જે ટ્યુમર છે એના ઉપર ડિપેન્ડન્ટ હોય છે અને જે ફોલોવિંગ સિમ્ટમ્સ છે એ સ્લોલી અને ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ થાય છે, પરંતુ મે ઓલ્સો કમ ક્વિકલી ફ્રોમ ધ સીઝર, જેમાં એને સીઝર જોવા મળે છે. તો કે કોમન સિમ્ટમ્સ ઓફ બ્રેઇન ટ્યુમર, તો કે persistent હેડેક થાય છે, પ્રોબ્લેમ વિથ વિઝન, નોઝિયા, વોમિટિંગ અને જનરલ ડ્રોઝીનેસ, સીઝર્સ, ઇશ્યુ વિથ શોર્ટ ટર્મ મેમરી, સ્પીચ પ્રોબ્લેમ, કોર્ડિનેટેડ ઇશ્યુ અને પર્સનાલિટી ચેન્જીસ છે. આ ટાઈપના જે સિમ્ટમ્સ છે એ જોવા મળે છે. નેક્સ્ટ છે કે એક્સપ્લેન ધ નર્સિંગ મેનેજમેન્ટ ઓફ ધ પેશન્ટ અંડરગોઈંગ રેડિયોથેરાપી. આપણે જે ક્વેશ્ચન નંબર સી છે કે જ્યારે પેશન્ટ અંડરગોઈંગ રેડિયોથેરાપીમાં હોય ત્યારે આપણે એનું કઈ રીતે નર્સિંગ મેનેજમેન્ટ કરશું તે આપણે કહેવાનું છે. તો કે ટીચિંગ ધ પ્રાઇમરી રિસ્પોન્સિબિલિટી નર્સિંગ કેર ફોર રેડિયેશન પેશન્ટ, જે રેડિયેશન પેશન્ટ છે આપણે એને પ્રાઇમરી રિસ્પોન્સિબિલિટી ઓફ નર્સિંગ કેર છે આપણે એને ટીચિંગ કરવાની છે. મોનિટર એન્ડ અસેસ ધ પેશન્ટ pain level using a standard of 0 to 10 pain scale, note what pain medication to patient take and whether these are effective. જે આપણે એને પેન અસેસમેન્ટ, જે આપણે પેન લેવલ આપણે જે આપણું સ્ટાન્ડર્ડ છે આપણે 0 થી 10 નું આપણે જે પેન સ્કેલ જે મેજર છે એ આપણે એનું અસેસ ને મોનિટર કરવાનું છે અને આપણે એને એના થ્રુ જે પેન સ્કેલનું આપણે મોનિટર કરીને આપણે એના મુજબ છે આપણે મેડિકેશન છે એ આપવાની છે. સ્કિન કેર, તો કે રેડિયેશન કેન બી કોઝ સ્કિન ઇરિટેશન, એસેમ્બલિંગ ધ સનબર્ન ઓર કોલ્ડ ડેઝ. જે આપણે સ્કિન કેર આપવાની છે તો કે રેડિયેશન છે આપણું સ્કિન ઇરિટેશન થઈ શકે છે અને સનબર્ન ઓન ધ કોલ્ડ ડેઝમાં થઈ શકે. ધ સ્કિન મે રેડન ઓર ડાર્કેન એન્ડ બ્લિસ્ટર મે ડેવલપ, જેમાં આપણે સ્કિનમાં છે રેડનેસ અથવા તો જે ડાર્કેન્ડ અથવા તો બ્લિસ્ટર ફોર્મ ડેવલપ થઈ શકે છે. રિકમેન્ડેડ ધ યુઝ ધ સ્કિન કેર પ્રોડક્ટ they hydrate the entire treatment area but instruct the patient to avoid applying them within the 2 hours before treatment because they may exacerbate skin irritation caused by radiation. જે આપણો જે એને સ્કિન કેર પ્રોડક્ટ છે આપણે એને હાઇડ્રેટ રાખવા માટે એની ટ્રીટમેન્ટ આપણે એને આપવાની છે, એન્ટાયર ટ્રીટમેન્ટ એને લેવાનું કહેવાનું છે, પરંતુ જે પેશન્ટને છે અવોઇડ છે વિધિન 2 અવર્સ આપણે જ્યારે રેડિયેશન આપણે ટ્રીટમેન્ટ આપતા હોય એની પહેલાં 2 અવર પહેલાં એને એપ્લાય કરવાની નથી, કારણ કે તેના કારણે છે એને સ્કિન ઇરિટેશન છે એ થઈ શકે છે. ન્યુટ્રિશન એન્ડ હાઇડ્રેશન, તો કે ટીચ ધ પેશન્ટ રિપોર્ટ ધ ડિહાઇડ્રેશન સાઇન એન્ડ સિમ્ટમ્સ, છે આપણે એને પેશન્ટના છે ડિહાઇડ્રેશન અને એના ડિહાઇડ્રેશનના સાઇન એન્ડ સિમ્ટમ્સ છે એ રિપોર્ટ કરવાના છે અને એને કહેવાનું છે. સચ એઝ ધ વીકનેસ, ડિઝીનેસ એન્ડ ડિક્રીઝ યુરિન આઉટપુટ, જેમાં આપણે ડિઝીનેસ, વીકનેસ અને ડિક્રીઝ યુરિન આઉટપુટ છે એ જોવા મળે છે. ઇફ ધ પેશન્ટ રિપોર્ટ ડાયરિયા ઓર વોમિટિંગ, assess for volume depletion and check orthostatic vital sign and weight. જે આપણને ડાયરિયા અથવા તો ઇફ જો પેશન્ટ આપણે છે ડાયરિયા અથવા તો વોમિટિંગ જે આપણે રિપોર્ટ થાય જો જોવા મળે તો આપણે એને વોલ્યુમ ડિપ્લેશન અને ઓર્થોસ્ટેટિક જે આપણે વાઇટલ સાઇન અને વેઇટ છે આપણે એને અસેસ કરવાના છે. ઇમોશનલ સપોર્ટ, તો કે કેન્સર ડાયગ્નોસિસ કોઝ ઓફ ફિયર, જેમાં કેન્સર છે એ આપણે કેન્સર ડાયગ્નોસિસ કોઝ ઓફ ફિયરના કારણે છે આપણે કેન્સર છે એ ડાયગ્નોસ થાય છે. અનસર્ટનલી અથવા એન્ડ એન્ઝાઇટી મેની પેશન્ટ એન્ડ ફેમિલીઝ ફીલ પાવરલેસ એન્ડ ઇવન હોપલેસ, જેમાં આપણે ફેમિલીઝ અથવા તો પેશન્ટ છે પાવરલેસ અને ઇવન હોપલેસ થઈ જાય છે. ધે મે એક્સપિરિયન્સ ગ્રીફ ઓવર લાઈફ સ્પાન એન્ડ અલ્ટર્ડ એન્ડ કમ્પ્લીટલી એલિમિટેડ બાય ધ ડિઝીઝ, જેની એક્સપિરિયન્સ છે એની લાઈફ પ્લાન છે એ ઓવર થઈ જાય છે અને એની કમ્પ્લીટલી એલિમિનેશન બાય ધ ડિઝીઝ. તો આ રીતે આપણે એને નર્સિંગ મેનેજમેન્ટ છે એ આપણે રેડિયોથેરાપી વાળી પેશન્ટને આપણે એને એડવાઇસ કરશું. નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 10, જેમાં આન્સર ધ ફોલોવિંગ, તો કે ડિફાઇન પલ્મોનરી ટ્યુબરક્યુલોસિસ છે 2014ના ક્વેશ્ચન નંબર 5 એમાં આપેલ છે. લિસ્ટ ધ ક્લિનિકલ મેનિફેસ્ટેશન એન્ડ ડાયગ્નોસિસ ઓફ ટ્યુબરક્યુલોસિસ, જેમાં આપણે એનો મેનિફેસ્ટેશન અને ડાયગ્નોસિસ ટ્યુબરક્યુલોસિસમાં ક્વેશ્ચન નંબર પેપર નંબર 2014માં ક્વેશ્ચન નંબર 5 એમાં આપેલું છે. એક્સપ્લેન ધ મેનેજમેન્ટ ઓફ પેશન્ટ વિથ પલ્મોનરી ટ્યુબરક્યુલોસિસ, જેનું મેનેજમેન્ટ છે એ જ પેપરમાં ક્વેશ્ચન નંબર 5 આપેલું છે. તો આખો ક્વેશ્ચન છે એ આપણે પેપર નંબર 2014માં ક્વેશ્ચન નંબર 5માં આપણે આનો ક્વેશ્ચનનો આન્સર આપેલો છે, જે તમારે બધાએ રીડ કરી લેજો. તો અહીંયા આપણું ક્વેશ્ચન નંબર 3 છે એ પૂરું થાય છે. થેન્ક યુ.